प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। किरंतन ग्रंथ पकड़ नंबर 4 આપણે આવ્યા છીએ। કિરંતન ગ્રંથ પકડ નંબર 4 આપણે આવેલા છે। ગઈકાલની જે ચોપાઈ હતી, છેલ્લી ચોપાઈ, એ લઈએ અને ફરી આગળ જઈએ તો આનંદ આવશે। એ બાની ગર્જત મહાજ સંસાર, खोजी खोज मिटावे अंधकार, मूढ़मती न जाने विचार, श्री महामती कहे पुकार पुकार। के जेने तलाश छे एने मळी छे, जेने तलाश छे, खोजी खोज मिटावे अंधकार, जेने तलाश छे आनी जेने भूख छे एने आ मळी छे। पण जे मूढ़मती छे, मूढ़मती कोने कह્યું છે? જે જડ બુદ્ધિ ના હોય, अहंकार भरेलो होय, आ लोकोने मूढ़मती न जाने विचार कि आ वाणी क्योंनी छे, शुं छे, बस अमारो धर्म साचो, अमे मोटा, आनी मस्ती में फरता होय, मायानी अंदर लपटेरा होय अने एना कारणे एमने आ मळतुं नथी, आ नींद नथी मळती। એટલા માટે महामती पुकार पुकार करे छे। चेत सपोसो चेतियो पुकार करे श्री महामती, सावचेत કરી રહ્યા છે આપણને। જેને તળપ છે, જેને ભૂખ છે, એમના બધા સંશયો મટી ગયા છે અને એમનો અંધકાર પણ નાશ થઈ ગયો છે। खोजी खोज मिटावे अंधकार। આગળ साधो हम देखा बड़ा तमाशा, साधो हम देखा बड़ा तमाशा, विश्व देख बया में विस्मय, देख देख आवत माहे हासा, देख देख आवत माहे हासा। साधो हम देख्या बड़ा तमाशा, क्या ब्रह्मांड ની અંદર જે ચાલી રહ્યું છે આ બધું જોઈ રહ્યા છે કે મહામતી કહે છે આ બધું જોઈ રહી છું, દેખી રહી છું કે આ બધા તમાશા, વિચિત્ર તમાશા ચાલી રહ્યા છે આ બ્રહ્માંડની અંદર। આને દેખીને આ જોઈને મને હેરાની પણ થાય છે અને અંદરથી હસી પણ આવે છે। વિશ્વ દેખ્યા ભયા મેં વિસ્મય, મને આ જોઈ અને હેરાની પણ થાય છે અને અંદરથી દેખ દેખ આવત મોહે હાસા, અંદરથી મને હસી પણ આવે છે। આ જે વસ્તુ આપણે છઠ્ઠા દિવસની અંદર લઈએ, આપણે છઠ્ઠા દિવસની અંદર લઈએ આજ ચોપાઈને, તો આ ચોપાઈ છઠ્ઠા દિવસમાં કેવી રીતે લેવાય, શું થાય? જાણે બ્રહ્માંડની અંદર કે જે ન સમજ હોય, જેને સમજ ન પડતી હોય, હેરાન થઈ જાય આપણે કે હજુ આટલું બધું સમજાવવા છતાં પણ કેમ સમજતા નથી, આટલું બધું સમજાવવા છતાં પણ કેમ સમજતા નથી, એમની દ્રષ્ટિ ક્યાં છે? હેરાન થઈ જાય। પણ મારો સાથ છે ને, એક વાર નહીં સમજાય તો હું 10 વાર સમજાવીશ, એક વાર નહીં સમજાવાય તો 15 વાર સમજાવીશ। સુંદર સાથ છે ને, ધણીની ઈચ્છા એવી હશે मेरी मेरी करते दूरी जात है, કેમ નથી સમજાતું, કેમ નથી લેવાતું, કેમ મૂળમત રહ્યા? એની પાછળનું કારણ मेरी मेरी करते दूरी जात है, बोझ ब्रह्मांड सिर लेवे, बोझ ब्रह्मांड सिर लेवे, पाऊं पलकना नहीं भरोसा, तो भी सिर सर्जन को न देवे।
ન જાણે ને શ્વાસ આવન હો ન હોય, આનો પણ ભરોસો નથી. તેમ છતાં પણ મેરી મેરી કરત દુની જાત હે. આપણે અને રાજજી મહારાજનો મોટામાં મોટો જો પડદો હોય ને તો આ વજૂદનો પડદો છે. વજૂદનો પડદો. હવે બધા કહે છે વજૂદનો પડદો, પણ વજૂદ છે શું? આ તન છે, તનનો પડદો તો નથી. પણ આ જે તન છે એ તન તમે ખડું રાખેલું છે. રાજજી મહારાજે ખડું નથી રાખ્યું, તમે ખડું રાખેલું છે, એ પડદો છે. વાસ્તવમાં વજૂદનો પડદો નથી, પણ આ તનને આપણે ખડું રાખેલું છે. તો કેવી રીતે? હું સાચો, મેં કર્યું, હું જે કહું એ સાચું. આજે મેં પણ છે ના, એને છોડો. મેં કરત લરત है, मेरी मेरी करते दुनी जात है. દુનિયાની અંદર આ છે ભાઈ, અમારો ધર્મ મોટો, અમે જે કહીએ એ જ સાચું, અમને તો આ મળ્યું છે, અમને તો આ મળ્યું છે. એવું ન માનો, એવું ન માનો. સુંદર સાત 6 દિવસની લીલાની અંદર એવું ન માનો. પરમધામની અંદર તો સાગરોના સાગર ભરેલા છે, પડેલા છે. એક બુંદ આવેલું છે. એક બુંદની અંદર આપણે બુંદનું મંથન કરતા 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 અંદર ડૂબતા ડૂબતા અસંખ્ય સંશયો ઉભા કરીએ છીએ. આપણે બધા સંશયો અસંખ્ય ઉભા કરીએ છીએ. ફક્ત એક જ લક્ષ્ય ધ્યાનમાં રાખો. આપણે એક જ લક્ષ્ય ધ્યાનમાં રાખીશું કે જે કંઈક નિધ મળી રહી છે એ મારા ધરની મળી રહી છે, મારા ધનીની મળી રહી છે. આ લક્ષ્ય રાખો. કોઈ પણ નિધ મળે, ગમે ત્યાંથી મળે, મારા ઘર વિશે છે, મારા ધણી વિશે છે. મેં પણ જતું રહેશે, મેં પણ દૂર થશે. ધની આપણને બીજા એંગલથી પણ સમજાવી રહેશે. ધની આપણને બીજા માર્ગથી, બીજા રસ્તાથી પણ સમજાવે. એવું ન સમજો કે ભાઈ આ જે માર્ગ છે એ માર્ગ જ સાચો, એવું ન સમજો કોઈ. તુમકો ઇશ્ક ઉપજાને કરું સો અનેક ઉપાય કરી રહ્યા છે. એની અંદર આ ઉપાય પણ તમે જાગૃત થાવ, કોઈ બીજા ઉપાયથી જાગૃત થાવ, કોઈ ત્રીજા ઉપાયથી જાગૃત થાય. જરૂર નથી કે એક જ ઉપાયથી બધા જાગૃત થાય. જેમ ગામની અંદર જવા માટે, કોઈ ગામની અંદર કે કોઈ શહેરની અંદર જવા માટે એક માર્ગ નથી હોતો, ચારે બાજુ માર્ગ હોય છે. કોઈ પણ માર્ગેથી તમે ગામની અંદર કે શહેરની અંદર એન્ટર થઈ શકો છો. એટલે બધાને આવકારો. અને આ જયારે આપણે આવકારીશું, આપણું જે મેંપણું છે, આ વજૂદ છે, એ વજૂદ સમાપ્ત થઈ જશે. આપણું વજૂદની સમાપ્તિ થઈ જશે. અને એ વજૂદ એટલે શું છે? આ વજૂદ એટલે તન ન ધરો. આપણું જે મેંપણું છે, વજૂદ એટલે તન નહીં ગણવાનું. વજૂદ એટલે શું? કે અહીંયા આગળ જે હજુ બેઠેલો અબલીસ છે, એ અબલીસ નથી કર્યો, અને એના લીધે વજૂદ ખડું છે. એ અબલીસ ક્યાંથી જ ગયો? એ અબલીસ ક્યાંથી હટી ગયો? મન નિર્મળ બની ગયું, નમન બની ગયું મન. તો હૃદયના માર્ગ પર ચાલીશું, અને હૃદયના માર્ગ પર તો ધની સ્વયં બિરાજમાન છે. અંદરના ચક્ષુ ખોલીને જુઓ, ધની બિરાજમાન છે. અને મારી તો કરે છે ખરા. મેં અહીંયા જોયું બધું, બધા મારી કરી રહ્યા છે. બહુ જ બ્રહ્માંડ સ્થિર લેવે. આ બહુ મહત્વની વાત છે. બહુ જ બ્રહ્માંડ સ્થિર લેવે. જાણે એ રીતે વિચારતા હોય
કે આખા બ્રહ્માંડનો બોજ મારી પર આવેલો હોય, આખી જાગણીનો બોજ મારી પર આવી ગયો છે. આ જાગણી કાર્યની અંદર આખી જાગણીનો બોજ એમની પર આવ્યો હોય કે હું જગાડું તો જ સાચું. આની અંદર ને આની અંદર, હવે આની અંદર મેં ક્યાં હોય છે? તો પોતાની પાસે રાખવું, પોતાની પાસે રાખવું. જે રીત છે એ બીજાને ન આપવી, બીજાની સાથે શેર ન કરવું. અંગોની વાત છે આ બધી, જે આપણને બતાવી રહ્યા છે એમની વાત છે કે પોતાની પાસે રાખવું. પરમધામના એક એક્ઝામ્પલ કે પરમધામના મેપ હોય, દક્ષા હોય, જો કોઈ સુંદર સાથ માંગે તો ન આપે. આ મેં પણ નથી તો શું છે? કેમ નથી આપતા? એ ધનની અંગના નથી? બોજ બ્રહ્માંડ સિર લેવે, બોજ બ્રહ્માંડ સિર લેવે. મહત્તા ઘટી જાય, એમની મહત્તા ઘટી જાય એટલા માટે. पांव पलक का नहीं भरोसा, पांव पलक का भरोसा नहीं. ન જાણે આ શ્વાસ બીજી વાર આવવાનો છે કે નથી આવવાનો, એની પણ શુદ્ધ નથી, એની પણ સમજ નથી. ન જાણે આ પણ શુદ્ધ નથી. અને તેમ છતાં પણ તો બી સિર સર્જન કો ન દેવે. આ ભરોસો નથી, તેમ છતાં પણ જે પારબ્રહ્મ પરમાત્માને એક પલ માટે પણ યાદ નથી કરતા. ધનને યાદ કરો. सिर ले काम करे माया को, सिर ले काम करे माया को. લક્ષ શું છે સાંભળજો. હવે આ પહેલું ચરણ, ચોપાઈનું જે પહેલું ચરણ છે, આપણે બીજી રીતે લઈએ. આપણે એના બધા અનેક અર્થ થાય. એવું ન વિચારશો કે કોઈ અર્થ બતાવે, કોઈ અર્થ બતાવે, કોઈ અર્થ બતાવે. પણ આપણે જે અર્થ લેવાનો છે, આપણે એ અર્થ લેવાનો છે. એની પાછળનું કારણ છે જે આપણી અંદર જે મેંપણું છે, આપણી અંદર જે થોડી બુઝરગી છે, એ બુઝરગી નાબૂદ કરવા. સિર લે કામ કરે માયા કો. કયું? મેરી કરતે તુની જાત હે કે ભાઈ મને બધું આવડે છે, મને બધું આવડે છે. આ જાગણી બ્રહ્માંડ, આ જાગણી મારાથી કરાય. જો હું ન હોત તો આ જાગણી ન થઈ હોત. આવું વિચારે. હું ન હોત તો આ પરમધામની શુદ્ધ ન પડી હોય. હું સુંદર સાથ હોય છે આવા. તો એમના માટે કે એમનું લક્ષ્ય શું છે? એ લક્ષ્ય સુંદર સાથને જગાડવાનું લક્ષ્ય નથી. એમનું લક્ષ્ય સુંદર સાથે જગાડવાનું નથી. એમનું લક્ષ્ય એમની વાહવાહ કરાવવાની. પાછળનો કોન્સેપ્ટ શું છે? એમની વાહવાહ કરાવવા માટે. એમનું લક્ષ્ય ધન ભેગું કરવાનું છે. सिर ले काम करे माया को, सिर ले काम करे माया को. આ બ્રહ્માંડની અંદર છઠ્ઠા દિવસની વાત કરી રહ્યા છે કે ભાઈ આ પારાયણ અહીંયા થયું, પારાયણ થયું. પારાયણ થયું હોય, સુંદર સાથ ભેગા કરી આનંદ કરે, ધનની વાતો કરે તો સારામાં સારું. એની પાછળનું લક્ષ્ય શું છે વિચારો. કોમર્શિયલ બની ગયું છે હવે બધું. માયાનું લક્ષ્ય છે કે ભાઈ હમણે આ ગામમાં સરસ સમય થયો, આ ગામમાં એમણે સરસ સમય કર્યો તો અમે કેમ ન કરીએ. એ બાકી રહી ગયા હતા, એ પણ સમય હતો. સારું, એ રીતે સુંદર સાથને આનંદ ને મળતો હોય તો સારું. પણ લક્ષ્ય માયાનું છે. એ સમય કર્યો તો અમને આટલા પૈસા મળ્યા, આપણે કેમ ન કરીએ. માયાનું લક્ષ્ય. सिर ले काम करे माया को, निसंद पछाड़े आप अंग. न करे भजन दोष देवे साई को, कहे दया बिना न होवे सादा संग.
માયાના કાર્ય કરે અને પછી કહે છે કે આટલું બધું કરીએ છીએ અને છતો પણ ધની અમારી પર મહેરબાન નથી, ભજન ન કરે. ભજન હવે કે છે ભજન તો કરીએ છીએ, બીજું શું કરીએ છીએ? પણ આની અંદર તમે ભજન નથી કરતા. ભજનની અંદર તમારા મહેપણાનું લક્ષ છે, આપણા મહેપણાનું લક્ષ છે. બુજુર્ગીનું લક્ષ છે, પૈસા કમાવાનું લક્ષ છે. જો સુંદર સાધને કંઈક આપવાનું લક્ષ હોય, સુંદર સાધને કંઈક આપવાનું લક્ષ હોય, સુંદર સાધને આનંદ કરવાનું લક્ષ હોય, ધનીની વાતો કરવાનું લક્ષ હોય, ધની સાથે બેસીને વાતો કરવાનું લક્ષ હોય, તો આ બધી નીંદ મળશે. પણ જો આ લક્ષ હશે તો, અને પાછા શું કહે છે? દોસ્ત ધનીને આપે, કહે દયા વિના ન હોય સાધ સંગ. ધનીની મહેર હોય તો જ થાય. ધની કે છે કે હું આટલી બધી તારી પર મહેર કરું છું, હવે તારે કેટલી મહેર જોઈએ છે? મેં તો મેરા દઈ ચુકી, પણ તूने ન लिया, પણ तूने न लिया. કેમ? सिर ले काम करे माया को इसीलिए, પણ तूने न लिया. મેં તો મેરા દઈ ચુકી. અને પાછો વાંક ધનીને. ધનીની ઈચ્છા નહીં હોય, ધનીની મહેર નથી. સુંદર સર તો આવું કે છે, ભાઈ ધનીની મહેર તો તમારી પર વધારે છે. સૂર્ય ઉદય થાય તો સૂરજને એવું છે કે અહીંયા આ ગામની અંદર તાપ વધારે થોડું આપવું ને પેણ ઓછો આપવું ને પેણ ન આપવું, એવું છે. પ્રકાશ એક સરખો બધે આવે છે. પ્રકાશ કોણ કેટલો લે છે, કોણ એની કેર કરે છે, એની પર આધાર છે. ધની મોમેનોના દિલની અંદર બિરાજમાન છે. એવું ન કહેશો કે તમને નીંદ વધારે આપે છે અને અમને ઓછી આપે છે, એવું નથી. આપણે અંદર કેટલા ડૂબીએ છીએ. બાદત બંધ આપકો આપે, બાદત બંધ આપકો આપે. આ બંધ આપણી જાતે બાંધી રહ્યા છે. હવે માયાની વાતો કરીએ, કારણ કે અહીંયા બધી માયાની વાત છે. એ સમયની વાત છે કે મેં અહીંયા જોયું, આ બ્રહ્માંડની અંદર જોયું કે શું કરે છે? સિર લઈને કુટુંબ પરિવારને પાલવે છે, એમ કે છે. પોતાની મહાનતા લઈ કુટુંબ પરિવારને પાલવે છે અને પાછા કહે છે કે હું ના હોત તો શું થાય? આ સમય જ નથી મળતો ને. આ પરિવારની અંદર થી આમાંથી સમય જ નથી મળતો ને. માયાના કામોથી, આ ઝંઝાટોમાંથી કામ સમય નથી મળતો, એમ કે છે. પરિવારના પાલક બની ગયા એટલે સમય ન મળે. પણ જયારે જમનું તેડું આવશે ત્યારે એ પરિવારને કોણ પાલવશે? આ તો થોડું વિચારો. આટલું વિચારો તો ઇનફ છે. જાગૃત થઈ જશે. એવું વિચારે કે મારા વગર આ પરિવારનું પાલન કોણ કરશે? આપણે કશું નથી કરતા. નાના નાના બાળકોને મૂકીને જાય છે તો એ બાળકો મોટા નથી થતા, એમના પગ પર ઉભા નથી થતા. આપણી આંખોએ જોયેલું છે. અને તેમ છતાં હું નહીં હોય તો આ પરિવારનું પાલન કોણ કરશે? આની અંદર આપણે ડૂબી રહ્યા છીએ. બાદત બંધ આપકો આપે, કે અહીંયા આગળ આ માયાની અંદર જે જીવ છે પોતાની જાતે જ આ બંધ બાંધી રહ્યો છે. પોતાની જાતે જ બંધ બાંધી રહ્યો છે. કરોડિયાની જેમ જે કરોડિયો છે, એ કરોડિયો શું કરે? પોતાની જાતે જ ઝાડ ઊભું છે. કરોડિયો પોતાની જાતે જ ઝાડ ઊભું છે અને ઝાડામાં એનું જીવન સમાપ્ત કરી દે. એમ આપણે બધા પણ આ નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠેલા છે. એ ઝાડું પૂછેલું છે આપણું. એ આપણું ઝાડું પૂછેલું છે.
નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠા છે અને એમો ને એમો આપણું આ જીવન સમાપ્ત કરી દઈએ છીએ. બીજાને આપણને પડેલી છે? તમે વિચારો હવે તો થોડી અંદર થોડું વધારે વિચારવા પ્રયત્ન કરો. બીજા કોઈની આપણને પડેલી છે ખરી? ના ભાઈ. એનું જોઈએ, આપણે શા માટે જોઈએ? એનું આ જવાબ મળે તારે. એનું જોઈને બેસી રહે. તું બીજાના ઘરમાં શા માટે ડોક્યુ કરવા જાય છે? આ જવાબ મળે. એટલે કહેવાનો મતલબ કે આ જે પરિવાર જે બનાવેલા છે અને એમો ને એમો સમાપ્ત થઈ જઈએ છે. એમાંથી બહાર નીકળો. બાદત બંધ આપકો આપે, ન સમજે માયા કો મરમ, ન સમજે માયા કો મરમ. કે આ બધું જે છે એ બધી માયા છે, એ સમજતા નથી. अपने अपनों कियो न देखे अंधे, पीछे रोवे दोष दे करम. કે જે આપણે કાર્ય કર્યા છે, જે જારું ગૂંથ્યું છે એ જોવે નહીં અને પાછો કે મારા કર્મમાં હતું એ થયું. મારા કર્મમાં હતું એ થયું. હા, દોષ દે, કર્મ ને દોષ દે. કર્મ વિશે નીકળી તો ફરી એક વાત તો બીજી કર્મ વિશે ની. ગીતામાં તો શું કે છે? ગીતાની અંદર શું કે છે કે कर्म किए जा फल की इच्छा मत करना इंसान, जैसा कर्म करेगा वैसा फल देगा भगवान. ये है गीता का ज्ञान. અને અહીંયા આગળ अपनो क्यों न देखे अंधे, કે તમે જે કાર્ય કરી રહ્યા છો, આપણે જે કાર્ય કરી રહ્યા છે એ જોતા નથી અને પાછા શું કહીએ છીએ? આ તો મારા કર્મમાં હતું એટલે મને થયું, મળ્યું. આ ચોપાઈ આપણે કે આપણે શું કરી રહ્યા છે છઠ્ઠા દિવસની અંદર? આપણું લક્ષ્ય ક્યાં છે? આપણી સુરતા ક્યાં છે? એ જોતા નથી. આપણી સુરતા ક્યાં છે એ જોતા નથી આપણે કોઈ. અને દોષ કોને દઈએ છીએ? આપણે પોતાની જાતે આપણા પોતાના અવગુણ ઢોપવા માટે, આપણે બધા પોતાના અવગુણ ઢોપવા માટે આપણે શું કહીએ છીએ? ભાઈ તમારી પર તો રાજ્ય મહારાજની મહેર વધારે છે. આ બતાવી રહ્યા છે છઠ્ઠા દિવસની લીલાની અંદર. આપણે આપણા કાર્ય જોતા નથી, પોતાના કાર્ય જોતા નથી કે આપણે ક્યાં ડૂબેલા છે, શું કરી રહ્યા છે. અને સામા પર ભાઈ તમારે તો રાજ્ય મહારાજની મહેર તમારી પર વધારે છે. કેમ આ કહી રહ્યા છે? એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ બીજું કશું નથી. એની પાછળનું કારણ કે આપણે આપણા દોષને ઢોંપી રહ્યા છીએ. આપણા દોષને છુપાવવા માટે આ કહી રહ્યા છે. પણ એ નથી વિચારતા ધનની મહેર તમારી પર વધારે છે, અમારી પર નથી. ધની કે છે, ધની અંદર બેઠા બેઠા બધું જોવે છે, સાંભળે છે, હસે છે બેઠા બેઠા. વારે સખી તું સખી છે તો ધની એવું કર્યું છે કે એમને નીંદ આપે છે ને એમને નથી આપતા? એવું વિચારો. હવે એ દોષ ઢાંપે છે અને પીછે રોવે દોષ દે દે કર્મ. કર્મ પર દોષ આપે. समझे साध कहावे दुनी में, समझे साध कहावे दुनी में, बाहर दिखावे आनंद. સાધુ સંતો બહાર આનંદ દિખાવતા હોય પણ અંદર તો નર્યો. એક ચોપાઈ છે આપણી સરસ શિલ્પાબેનની કે બહાર દિખાવે બંદગી, અંદર કરે કુકર્મ. શ્રી મહામતી કહે એ વૈકુંઠ જાશે પિતા. આપણું જીવન એવું હોવું જોઈએ. આપણું જીવન એવું હોવું જોઈએ, ખુલ્લી કિતાબ જેવું હોવું જોઈએ. જેવા બહાર છે એવા અંદર રહેવા પ્રયત્ન કરો. જેવા બહાર દેખાવા પ્રયત્ન કરે છે એવા અંદર રહેવા પ્રયત્ન કરો. ખુલ્લી કિતાબ જેવું જીવન હોવું જોઈએ. હાઇડ એન્ડ સીડ ન હોવું જોઈએ કે આ વાત અહીંયા કહેવાય, આ વાત અહીંયા કહેવાય, ન કહેવાય. શા માટે ન કહેવાય? આપણે બધા એક છે તો ન કેમ કહીએ?
લુકાછુપીના ખેલ છોડી દો. આપણે બધું લુકાછુપી કરી રહ્યા છીએ. પ્રયત્ન કરવો નથી. આપણે પ્રયત્ન કરવો નથી. અને ભાઈ કે છે કે ના ભાઈ તમને તો સરસ આવડે છે, ધનીની મહેર તમારી પર વધારે છે. ફરી પાછા એક પોઈન્ટ માટે કહું કે તમારી પર ધનીની મહેર વધારે છે, પણ એ નથી વિચારતા કે એ બેન એ આ ગાવા માટે કેટલો મહેનત કરી છે, કેટલો પ્રયત્ન કર્યો છે, ત્યારે એ કહી રહ્યા છે. આખો દિવસ આની અંદર બેસી રહે, ગાય કે આનો રાગ કેવો છે, શું છે, કેવી રીતે હું ગાઉં. એ મહેનત કરે છે, પછી ગાય છે. અને પછી કે છે બીજા સુંદર સાથ એવું કે ભાઈ અમને નથી આવડતું. ન કેમ આવડે? ફિલ્મી ગાયન ગાતો આવડે અને આ ન આવડે. ફિલ્મી ગાયન ગાતો આવડે તેગડે ભાઈ, તો એ કેમ ના આવડે છે? જો ગાતો જ ન આવડતો તમને તો શું ગાતો ના આવડે? વિચારો હોય, આની અંદર વિચારો, કઈક ચોટ લાગશે, અંદર ડૂબવા પ્રયત્ન કરશે. વિચારો. સમझे साध कहावे दुनी में, बाहर दिखावे आनंद. भीतर आग जले भरम की, भीतर आग जले भरम की, कोई छूट न सके या फंद. બહાર તો આનંદ દેખાવો, પણ અંદર તો નર્યા સંશયથી ભરેલું હોય, નર્યો કીચડ હોય. અંદર ભરમ હોય, માયાની આગ લાગેલી હોય. અને આ માયાના ફંદામાંથી કોઈ બહાર નથી નીકળ્યું. આ માયાના ફંદામાંથી કોઈ બહાર નથી નીકળેલું. અને માયાના ફંદામાંથી બહાર નીકળવા માટેનો એક સરળ માર્ગ છે, એક સરળમાં સરળ માર્ગ છે. ધનીએ જે બતાવેલો માર્ગ છે એ માર્ગ પર ચાલો. મહામતી કહે છે મારી પાસે કોઈ ના હો, મેં તો બિગડ્યા વિશ્વથી. નદીના વેણની અંદર નદીના કિનારો પાર કરવો હશે તો નદીના વેણમાં ચાલશો તો એ વેણ તમને ક્યાં લઈ જશે? ડુબાડશે. પણ વેણની વિરુદ્ધ ચાલશો તો કિનારે જશો. નદીનું જે વેણ હશે એની વિરુદ્ધ તમે ચાલશો તો તમે કિનારો અવશ્ય પહોંચશો. તકલીફ પડશે. એ વેણના વિરુદ્ધ જવા માટે આપણને તકલીફ પડશે, પણ કિનારો અવશ્ય મળશે. પણ એ વેણમાં ને વેણમાં તણાતા જશો અને કિનારાની રાહ જોશો કે ક્યારે કિનારો હોય. કિનારો નહીં આવે. એ અંદર તમને ડુબાડી રહેશે. એમ કે અહીંયા આગળ સંસારની અંદર જે ચાલી રહ્યું છે એનાથી કંઈક વિરુદ્ધ કરવા પ્રયત્ન કરો. એનાથી વિરુદ્ધ કરવા પ્રયત્ન કરો. કર્મકાંડ ઉપાસના છે. કર્મકાંડ ઉપાસના છે. હવે હકીકત અને મારફત લેવાની છે. શરિયત અને તરીકતને છોડો. હવે શરિયત અને તરીકતને છોડો અને હકીકત અને મારફત લેવા પ્રયત્ન કરો. એ તો રદ કરી નાખી અને છતો પણ આપણે અંદર રહ્યા છીએ. ભીતર આગ જલે ભરમ કી, કોઈ છૂટ ન શકે યા ફંદ. માયાના ફંદમાંથી કોઈ નથી છૂટ્યું. परत नहीं पहचान पिंड की, परत नहीं पहचान पिंड की, सुध न अपनो घर. मुक्ते कहे मोहे ससे मिट्या, मैं देखा साध केते यहाँ पर. કે એમને તો પોતાની પણ પહેચાન નથી. પરત નહીં પહેચાન પિંડ की, પરત નહીં પોતાના પિંડની પણ પહેચાન નથી. પોતાની પણ પહેચાન નથી. અને શુદ્ધ ન અપનો ઘર, કે તમે ક્યાંથી આવ્યા છો, તમારું ઘર ક્યાં છે, આની પણ શુદ્ધ નથી. અને પોતાની જાતે શું કહેવાય છે? સમજે સાધ કહાવે તું નહીં મેં.
સમજે સાધ કહાવે દુની મે. અને અંદર પોતાની આત્મા કોણ છે, આત્માને જીવના, આત્મા કોને કહેવાય, જીવ કોને કહેવાય, બંને વચ્ચે તફાવત શું છે, આની પણ શુદ્ધ નથી. શુદ્ધ નો અપનો ઘર, ઘરની પણ શુદ્ધ નથી. મુક્તે કહે માહે સસે મીટ્યા, મોડેથી કે ભાઈ આ બધા સંશય મીટી ગયા, હવે બધાના સંશય મીટી ગયા, પણ અંદર તો નર્યા સંશય ભરેલા છે. અંદર આમ અહીંયા આપણે પણ બધા સુંદર શબ્દ કહે છે, ભાઈ સમજાયું સમજાયું સમજાયું, તો હા ભાઈ હા સમજાયું સમજાયું કે છે તો ખરા, પણ અંદર તો બધા સંશયો ભરેલા છે. જો સમજાયું હોય તો બોલે નહીં, પણ બોલતા નથી. એટલે કહેવાનો મતલબ કે અંદર સંશય છે, હજુ અંદર જે ચોક્કસ આવી જોઈએ એ નથી, દ્રઢતા નથી આવી. મેં દેખે સાધ કે તે યાં પર મેં આવા, સાધુઓને મેં પણ જોયેલા છે. આપણે સાધુઓની વાત ચાલી રહી છે, આપણે સુંદર સાથ રહે, આવા સુંદર સાથ પણ આપણે જોયેલા છે. અંદર સંશયો ભરેલા હોય, કહી દો ભાઈ, ચોખ્ખું કહી દો ને, પતી જાય નથી. ભાઈ મને સમજ નથી પડતી, શુદ્ધ નથી આની, સ્વીકારી લો, તો આપણી મહત્તા નીચે નથી થવાની. એ ભાઈ આપણને 10 વાર શીખવાડશે. ખોટી ખોટી બુજરાગી લેવાની જરૂર નથી. સાધ સુને મેં દેખે કેતે, સાધ સુને મેં દેખે કેતે, અગમ કર કર ગાવે, નેચે જાય કરે નિરાકાર, યો ઠોર ચિત્ત ઠેરાવે. સાધુઓ મેં જોયા છે, કે સાધુઓ મેં જોયા છે. સાધુની વાત થઈ રહી છે, આપણે અહીં બધાની એક સાથે વાત કરવાની. કોઈ નિરાકારથી ઉલ્લંઘીને આગળ ગયું નથી. સાધ સુને મેં દેખે કેતે, કે કેટલા સાધુઓને મેં જોયા છે, સાંભળ્યા છે અને જોયા છે. પણ એ કહે છે કે પાર બ્રહ્મ તક પહોંચાય નહીં, અગમ કર કર ગાવે. અગમ કર કર ગાવે મીન્સ પાર બ્રહ્મને પહોંચી ન શકાય, કે એમને મેળવી ન શકાય. નીચે જાય કરે નિરાકાર, અગમ અગમ કેને છોડી દો, અગમ ગમાની ગમ નથી, ગમ નથી, નહીતી નહીતી કરેલું છે, અહીંયા નથી. આ બધું કરે છે ખરા, અને અંતની અંદર નિરાકાર, શૂન્ય નિરાકારની અંદર એને ઉલ્લંઘની આગળ જઈ નથી શકતા. નિરાકારની અંદર પોતાનું ચિત્ત લગાવે છે ને, નીચે જાય કરે નિરાકાર, યો ઠોર ચિત્ત ઠહેરાવે, યો ઠોર ચિત્ત ઠહેરાવે મીન્સ નિરાકાર શૂન્યની અંદર પોતાનું ચિત્ત લગાવે. અને આ ચિત્ત લગાવે ખરા, નિરાકારની અંદર ચિત્ત લગાવે, નો ડાઉટ, પ્રયત્ન કરે છે, મહેનત કરે છે, બધું જ કરે છે ચિત્ત લગાવવા માટે, પણ આ રીતે એમનું જીવન ખોઈ દે છે. આ રીતે એમનું જીવન ખોઈ દે છે. આનું એક સરસ ઉદાહરણ આપું અને પછી સમજાવું કે બાળક છે, 10-15 વર્ષનું બાળક છે, 15 વર્ષનું બાળક છે. હવે એની જે બુદ્ધિ છે, બાળકની બુદ્ધિ છે, એ બહુ ચતુર છે. બાળક બહુ ચતુર છે, બહુ ચાલાક છે. પણ એ જે બુદ્ધિ છે, એ જે બાળકની જે ચતુરી છે, ચાલાકી છે, એ બુદ્ધિ એને સોમો લડાઈ છે.
લુચ્ચાઈની અંદર એ બાળકની બુદ્ધિ સોમાં લડાયેલી છે, તો લુચ્ચાઈની અંદર કે હા ભાઈ ચતુર છે, હોશિયાર છે, બધું છે, પણ એ માયાની અંદર ફરી રહ્યો છે, લુચ્ચાઈની અંદર બુદ્ધિ છે. તો આ જો લુચ્ચાઈની અંદર એની બુદ્ધિ રહેતી હોય તો એનું લક્ષ મળે ખરું. બાહ્ય બુદ્ધિ બહુ હોય બાળકનામાં, એનું લક્ષ તે સમયે શું હોય છે? ભણવામાં. તો શું કહે છે કે એ બુદ્ધિ એની ચતુરતા જે છે એ ભણવાની અંદર વાપરી શકતો. જે હોશિયારી છે, બાળકની હોશિયારી છે, એ હોશિયારી એને ભણવાની અંદર વાપરી શકતો. એવું ના માનશો કે આ બાળક ઠોઠ છે, પણ એને ખરા સમયે કે એને કોઈ વારનાર ન મળ્યું. જો એને વાર્યું હોત, એને બતાવ્યો, માર્ગ બતાવ્યો હોય કે ભાઈ તું આ માર્ગે જઈશ તો તારું જીવન છે કે તું તારું જીવન બરબાદ કરી નાખીશ, અને તું આ માર્ગે જઈશ તો તારું જીવન સુધરશે. આ માર્ગદર્શન જે મળવું જોઈએ એ મળ્યું નહીં, એ બાળક બગડી ગયું. હોશિયાર હોવા છતાં પણ આવા તો ઘણા બધા દાખલાઓ છે. આ તો એક એક્ઝામ્પલ આપું. એમ અહીંયા આગળ સાધુ સંતો બધો પ્રયત્ન કરે છે, મહેનત કરી રહ્યા છે, પણ એમને કોઈ પારનો માર્ગ બતાવનાર ન મળ્યો, સાચો માર્ગ બતાવનાર ન મળ્યો. એટલે શૂન્યનું અંદર ચિત્ત લગાવી અને બેઠા છે અને પોતાનો જીવ ગુમાવી દે છે. અને એટલા માટે કહે છે કે સદગુરુ સોહી કીજીએ, સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. આ જીવન છે આપણું, આ મનુષ્ય તન મળ્યું છે, એને તમે ગમાવી ન દો. આનો સદુપયોગ કરો. તમે જીવનનો સદુપયોગ કરો. જો તમે એક અવરે ભટકાઈ ગયા તો તમારું જીવન સમાપ્ત કરી દેશો. જે મેળવાનું છે નહીં મળે. જો ન કુછ ગામ નામ ન ઠામ, સો સંત સાહી નિરાકાર. બરમ કે પિંડ અસત જો આપે, તો આપ હોય હોતા આકાર. કે જેનું કોઈ નામ નથી, ગામ નથી, ઠામ નથી, એ તો સત સાહી નિરાકાર. સાંભળજો, હવે નિરાકારની વાત થઈ રહી છે કે જેનું નામ, ગામ, ઠામ નથી, સ્થાન નથી, આ નિરાકારને પાર બ્રહ્મ કહી અને સત કહે છે. ભાઈ પાર બ્રહ્મ તો નિરાકાર છે, નિરાકાર બતાવે છે, તો પાર બ્રહ્મ માને છે એમ કે છે. એ પાર બ્રહ્મ માને છે, પણ એ નિરાકાર તો સ્વયં અસત્ય છે, કે એનો પણ નાશ છે, એનો પણ નાશ છે, અસત્ય છે. ભરમ કે પિંડ અસત જો આપે, ભરમ કે પિંડ અસત જો આપે. સાંભળ્યો, ભરમ કે પિંડ અસત જો આપે, સો આપ હોત આકાર, સો આપ હોત આકાર. આપણે એને આકાર કહીએ છીએ, એને આપણે આકાર કહીએ છીએ. અને પાર બ્રહ્મને નિરાકાર કહીએ છીએ. જે નથી એને આકાર કહીએ છીએ, અને જે છે એને નિરાકાર કહીએ છીએ. એનો આકાર જ નથી. જે નથી, આ જે દેખાય છે એ કશું નથી, છતાં એને આપણે આકાર કહીએ છીએ. અને પાર બ્રહ્મ છે અને એમને આપણે નિરાકાર કહીએ છીએ. એટલે આકારને નિરાકાર અને નિરાકારને આકાર કહીએ છીએ આપણે.
જો ઓકે જીન મંડળ એ મોડે મંડપ, જીન મંડળ એ મોડે મંડપ, થોબ ન થમ ન બંધ, વાકો નહીં કહેત क्यों साधो, ए रचो किन कौन सनंद। કે આ બ્રહ્માંડ ને જેને બનાવ્યું, જીન મંડળ એ મોડે મંડપ, મોડે મંડપ મીન્સ આ બ્રહ્માંડ ને જેને બનાવ્યું, આ બ્રહ્માંડ ને જેને બનાવ્યું એને કોઈ થંભ નથી, થોંભલા નથી, કોઈ પકડીને ઊભું નથી રહ્યું કે થોભ ન થંભ ન બંધ, બંધ બંધ કશું નથી એમ કે છે। જેણે આ બ્રહ્માંડ ને બનાવ્યું છે એ બ્રહ્માંડ કેવી રીતે ખડું છે ખબર છે? અંતરિક્ષની અંદર ખડેલું છે, ન થંભ ન કશું નથી એમ। તો જે બનાવ્યું છે આ બ્રહ્માંડ ને એને તમે આકાર કહો છો, કહેવાનો મતલબ કે આ બ્રહ્માંડ ને જેને બનાવ્યું છે એને આકાર કહો છો તમે, અને જેણે બનાવ્યું છે એને નિરાકાર કહો છો। વાકો નહીં કહેત ક્યો સાધો, વાકો નહીં કહેત ક્યો સાધો, કે જેણે બનાવ્યું છે બ્રહ્માંડ, કે આ બ્રહ્માંડ બનાવ્યું છે એને પાર બ્રહ્મ ને તમે નિરાકાર કેવી રીતે કહો? એનો આકાર નથી કેવી રીતે કહી શકો તમે? એ રચ્યો કિન કોણ સનંદ, એટલું તો વિચારો। તમે નિરાકાર કહો છો તો આ બ્રહ્માંડ કોણે રચ્યું, શા માટે રચ્યું, શું કરવા રચ્યું? કોઈ રચનાર તો છે ને। જો જેણે રચ્યું છે એનો આકાર હોય તો જે રચ્યું, જેણે રચ્યું હોય એનો આકાર છે કે નથી, આટલું તો વિચારો તમે। जिन सायर खनाए पहाड़ चुनाए, रवि शशि नक्षत्र फिराए, फिरत अहनिस रंग रुत फिरती, ऐसे अनेक विराट बनाए। કે જે પાર બ્રહ્મએ આ બ્રહ્માંડ બનાવ્યું, આ બ્રહ્માંડની અંદર જળ, પૃથ્વી, પહાડ, વનસ્પતિ આ બધું બનાવ્યું ખરું। આ બધું બનાવ્યા પછી શું કે છે? નક્ષત્ર બનાવ્યા, શશિ, રવિ, સૂરજ અને ચંદ્રમા પણ બનાવ્યા। એ પણ શશિ, રવિ, શશિ, નક્ષત્ર ફિરાય, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર રાત દિવસ ઘૂમી રહ્યા છે। ઋતુ પણ બનાવી, ફિરત અહનિસ રંગ ઋતુ ફિરતી, ઋતુ પણ બનાવ્યા। બ્રહ્માંડ બનાવ્યું છે તો બતાવી રહ્યા છે આપણને, ઋતુ પણ બનાવી। અને આવા તો અનેક બ્રહ્માંડ બનાવે છે એમ કે છે। ऐसे अनेक वैराट बनाए, ऐसे अनेक वैराट बनाए, આવા તો અનેકો બ્રહ્માંડ બનાવે છે। અને એ જો અનેક બ્રહ્માંડ આ રીતે બનાવતા હોય તો તમે એને નિરાકાર કેવી રીતે કહી શકો? જીન ખીન में तत्व पांच समारे, नाश करे खीन माही, એક પલની અંદર આ પાંચ તત્વ મીન્સ આ બ્રહ્માંડ બનાવે છે ને મિટાવે છે। કહેવાનો મતલબ જીન ખીન में तत्व पांच समारे, આ બ્રહ્માંડ બન્યું છે સોનાથી? પાંચ તત્વ અને ત્રણ ગુણથી। એક પલની અંદર, ખીનની અંદર મીન્સ એક પલની અંદર આ જે બ્રહ્માંડ બનાવ્યું છે એક પલની અંદર બનાવે ખરા, અને એનો લય પણ કરી નાખે છે, અને ઉડા નાશ કરે ખીન માહી, નાશ કરે ખીન માહી, એક પલની અંદર ઉડાવી દે। ये कहां से उपाय कहां ले समाए, क्या उत्पन्न क्योंથી થયું અને એનો નાશ કરીને કઈ સમય ગયું? આની પણ સુધ નથી આપણને। એ વિચારત ક્યાં નહીં, આ તમે કેમ નથી વિચારતા?
પારબ્રહ્મ પરમાત્માને નિરાકાર કહો છો, એના પેલા વિચારો તો ખરા તમે કે આવા પલની અંદર પાછા કે છે એના એ જ કે છે તો આવી તો કેટલી બધી ગેલેક્સીઓ છે. સાધુ સંતો આ પણ કે છે કે આ બ્રહ્માંડની અંદર આ બ્રહ્માંડ છે, આવી તો અનેક ગેલેક્સી છે. આ બધું કે છે ખરા, પણ એ વિચારતા નથી. જો એ હયાત તમને દેખાતી હોય તો એને જે બનાવનાર હોય એ નિરાકાર કેવી રીતે હોય? એ નિરાકાર કેવી રીતે હોય? એક પલની અંદર તો આ બ્રહ્માંડ આવા કેટલાય બનાવે છે અને મિટાવી રહ્યા છે. અને જો આ શુદ્ધ ન હોય, આ શુદ્ધ ન હોય અને એમના ચરણ તલે જઈ અને આપણે જ્ઞાન લઈ રહ્યા હોઈએ, મીન્સ એમના ચેલા બનીને જ્ઞાન લઈ રહ્યા હોય તો આપણને શું જ્ઞાન મળે? તો પછી પેલા જેવી વાત થાય, કુવામાં ન હોય તો અવાડામાં ક્યાંથી આવે? જો એમની પાસે જ જ્ઞાન ન હોય તો. વિતકનો પ્રસંગ યાદ કરો. હરજી વ્યાસ સ્વામીજી 2 મહિના સતત એમનો સત્સંગ સાંભળે છે. જે દિગ્વિજય પંડિત કહેવાતા હતા. સ્વામીજી એક જ પ્રશ્ન પૂછ્યો, 2 મહિના સુધી સતત સાંભળી બધું, અને એક જ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ હીરાનો મહોલ ક્યાં આવ્યો અને કેવું છે? ₹84 લાખ યોજનનો જે મહોલ બતાવ્યો એ ક્યાં આવ્યો ને કેવો છે? હરજી વ્યાસ કહે છે અંદર નથી લખ્યું તો હું શું કરું? આની અંદર જ નથી લખ્યું તો હું કેવી રીતે બતાવું તમને? અને દિગ્વિજય પંડિત હતા, કિતાબ પડ્યો. એ કિતાબ કેવી રીતે મળશે? કહેવાનો મતલબ કે સાધુ તો થયા છીએ આપણે, પણ સાધુ થયા છે અને જો આનું આપણને સમજ ન હોય તો સાધુ કેવા? સદગુરુ સાધો વાકો કહીએ, સદગુરુ સાધો વાકો કહીએ, જો અગમ કી દેવે ગમ, પદ બેહદ સબે સમજાવે, બાને મન કો ભરમ. સદગુરુ સાધો એમને કહો કે આપણા મનના બધા સંશયો દૂર કરે, આપણા મનના બધા સંશયો દૂર કરે. એ તો આપણે સવાલ નથી રહ્યો, એ આપણે સવાલ નથી રહ્યો. કેમ સવાલ? 6ઠા દિવસની લીલાની વાત છે. આપણે સવાલ નથી રહ્યો. કેમ? સદગુરુ મેરે શ્યામ વંદો સદગુરુ ચરણ કો. પહેલી ચોપાઈ, એ સવાલ નથી રહ્યો. 6ઠા દિવસની લીલાના એ પણ સવાલ નથી રહ્યો. મેરા અર્શ દિલ મોમિન કરીને ધની બિરાજમાન છે. જુઓ હવે એ પણ વિચારો કે શું કે છે? સદગુરુ સાધો વાકો કહીએ. આમને કહો. કોને કહો? જો અગમ કે દેવે ગમ, જો અગમ કે દેવે ગમ. જે અગમ અગમ કરીને છોડી દીધું છે એ ગમ બતાવે અને કઈ હદ બેહદ સબ સમજાવે. હદ શું છે, બેહદ શું છે, ધામ શું છે એ સમજાવે આપણને. ભાને મન કો પરમ, આપણા મનના સંશયો બધા દૂર કરે. હવે 6ઠા દિવસની લીલાની મનના સંશયો બધા દૂર કરે. આપણા મનની અંદર એક પ્રશ્ન આવ્યો, સુંદર સાથ સમજો. આપણા મનની અંદર એક પ્રશ્ન આવ્યો, એક સંશય થયો. એ સંશયને તમે વારે ને વારે કરીએ એની પર બસ એનું મંથન કર્યા કરો. આજે ને કાલે એ પ્રશ્નનો જવાબ તમને મળશે. એ પ્રશ્નનો જવાબ કોણ આપી રહ્યું છે? વિચારો હવે. એ પ્રશ્નનો જવાબ તમને ક્યાંથી મળ્યો?
કોણ આપી રહ્યું છે? મારા સંશય દૂર કોણે કર્યા? એ પણ આપણને શુદ્ધ છે. બધા સુંદર સાથને આનો ઓછાયા વધતા અંશે આ અનુભવ પણ થયો હશે, અને તેમ છતાં આપણે બધા શું કરી રહ્યા છીએ? श्री महामती कहे गुरु सोही कीजे, श्री महामती कहे गुरु सोही कीजे, जो अलख की देवे लख, इन उल्टी से उल्टाए के पिया प्रेम करे सन्मुख। इन उल्टी से उल्टाए के महामती શું કહે છે? ગુરુ સોહી કીજીએ, જે આપણી દ્રષ્ટિ માયાની અંદર છે, આપણી બધાની દ્રષ્ટિ જે માયાની અંદર છે, એ માયામાંથી દ્રષ્ટિ ખસેડી અને ધની ચરણની અંદર લઈ જાય. અક્ષર અક્ષર અને ધામ આની સુધારે આવા સદગુરુ કરો. આપણા બધા મનના સંશયો દૂર કરે, આપણા મનને નિર્મળ બનાવે, આપણા મનને નમન કરે, આપણા મનને નમન કરાવે, મનનું અસ્તિત્વ મિટાવે, મનના સંશય બધા દૂર કરે. આવા સદગુરુ કરો. અને આવા સદગુરુથી શું? એને ઉલટી સે ઉલટાય કે, એને ઉલટી સે ઉલટાય કે અહીંયા કે જે આપણું ચિત્ત છે, જે આપણું ચિત્ત માયાની અંદર છે, જે ઇન્દ્રિયો માયાની અંદર દોડી રહી છે, એ ઇન્દ્રિયો માયામાંની ઇન્દ્રિયો દોડી રહી અને મારવાની નથી રહી, એને વાળી અને ધનીના ચરણોની અંદર લઈ જાય. એ આપણને ઇન્દ્રિયો વાર્તા શીખવાડે, ધણીના ચરણોની અંદર લઈ જતા શીખવાડે. એવા સદગુરુ કરો તમે. કેવલ ને કેવલ ફક્ત આવા સદગુરુ આપણા હોવા જોઈએ. પ્રકરણ 4 ચોપાઈ 37. આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. પણ હવે આની અંદર થોડું વિચારે, થોડું વધારે. છઠ્ઠા દિવસની લીલાની અંદર, હવે છઠ્ઠા દિવસની લીલાની અંદર કોઈ એવું ન કહો. હવે સુંદર સાથ અહીં તો સદગુરુની વાત નીકળી, તો સદગુરુ સોહી કીજીએ બતાવી દીધું. પણ છઠ્ઠા દિવસની અંદર લીલાની અંદર આપણે આની અંદર શું કરવાનું છે? આને કેવી રીતે લઈશું આપણે? તો છઠ્ઠા દિવસની લીલાની અંદર, છઠ્ઠા દિવસની લીલામાં તો શું છે? ધની મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન છે. મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન છે. તો હવે તો આના માટે કોઈ પણ સુંદર સાથનો અનાદર ન કરો, કોઈ પણ સુંદર સાથનો અનાદર ન કરો. જે કઈ સુંદર સાથ આપણને આપી રહ્યા છે, પીરસી રહ્યા છે, જે કંઈક આપણને સમજાવી રહ્યા છે, જે કંઈક બતાવી રહ્યા હોય આપણને, એમનું ધ્યાનથી સાંભળો. કોઈ પણ સુંદર સાથ અને ધ્યાનથી સાંભળો. એવું નહીં કે એક જ સુંદર સાથને સાંભળો, બધે સાંભળો, બધા સુંદર સાથનું સાંભળો. કેમ કે એમની અંદર પણ ધની બિરાજમાન છે. બધા સુંદર સાથનું સાંભળો, પણ ગ્રહણ એ કરો કે જેની ગવાહી આપણી આત્મા આપતી હોય એને ગ્રહણ કરો. કારણ કે આપણા દિલમાં પણ ધની બિરાજમાન છે, તો ગવાહી તો મળશે ને. તમારી આત્મા ચૂકી જાય, તમારી આત્મા એની ગવાહી આપે, એને ગ્રહણ કરી લો. સરસ અને સરળ. સુંદર સાથ સાથની સેવા કરો. સુંદર સાથ જે કંઈક કરે છે, જે કંઈક સમજાવે છે, એને સમજવા પ્રયત્ન કરો. આપણી આત્મા માને એને ગ્રહણ કરો, ન માને તો સંશયતા તો પૂછો એમને. પણ કોઈ સુંદર સાથનો અનાદર ન કરો. કોઈ પણ સુંદર સાથ આપણને આપણા ઘર વિશે, આપણા ધની વિશે જે કંઈક આપતા હોય એને પ્રેમથી લો. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ છે. જો છઠ્ઠા દિવસની લીલાની અંદર ગુરુ ચેલાનો જો સંબંધ હોત, છઠ્ઠા દિવસની લીલાની અંદર જો ગુરુ
ચેલાનો જો સંબંધ હોત તો સ્વામી પ્રાણનાથજીએ પન્નાજીની અંદર ગાદી પર કોઈને બેસાડ્યા હોત, છત્રસાલને બેસાડ્યા હોત, લાલદાસજીને બેઠા હોય, મુકુંદાસજીને બેસાડ્યા, કોઈ પણ સુંદર સાધને બેસાડ્યા ન, એ પ્રથા કાઢી નાખી. કેમ? આની પર વિચારો કરો. અને એ પ્રથા કાઢી હોવા છતાં પણ આટલા વર્ષથી આપણને જાગૃતિ થઈ, આપણને સમજ પડી, તેમ છતાં આપણે બધા શું કરી રહ્યા છીએ? જુઓ તમે, તો આપણી જાગૃત કેવા? આપણે જાગૃત કેવા? મીન્સ જાગૃતિ થઈ નથી, ફક્ત ઇન્ફોર્મેશન, માહિતી ભેગી કરેલી છે. આપણે બધાએ આ માહિતી ભેગી કરેલી છે. હા ભાઈ, આ મને સમજ છે, આ મને સમજ છે. એ માહિતી ભેગી કરી છે, અને માહિતી ભેગી કરી પણ એ માર્ગ પર ન ચાલ્યા તો માહિતીને શું કરશો? જેમ ગઈકાલે કે આના આગલા દિવસે પણ સમજાવ્યું હતું કે તમે ટીવી લાવ્યા છો, ઘરે ટીવી લાવ્યા, નવું ટીવી લાવ્યા, ખબર નથી કેમ ફર્સ્ટ ટાઈમ તમે ટીવી લાવ્યા છો, ખબર નથી કેમ ચાલુ કરવાનું, શું કરવાનું. એની માહિતી બધી વાંચી તમે, ટીવી તમારી પાસે છે, માહિતી તમે વાંચ કરો છો. આજે વાંચી, 10 વાર વાંચી, 15 વાર વાંચી, 25 વાર વાંચી, તો માહિતી વાંચવાથી એ ટીવી ચાલુ થશે ખરું? વાંચ કરો રોજ એને વાંચ કરો. હા ભાઈ, આ કરવાનું છે, આ કરવાનું, આમ છે, કરવાનું બધું કે છે, પણ તમે રોજ વાંચ કરશો તો એ ટીવી ચાલુ થશે? એના માટે એ જે કંઈ કહે છે એ પ્રમાણે ત્યાં કરશો તો એ ટીવી ચાલુ થશે. એમ વાણી રોજ વાંચ કરશો તમે તો આપણે જાગૃત થઈશું. એમ રોજ વાણી વાંચ કરો, રોજ પારાયણ કરો તો આપણે જાગૃત થઈશું ખરા? પણ ધણી આપણને વાણીની અંદર શું કહી રહ્યા છે, ધણી આપણને શું બતાવી રહ્યા છે, એ માર્ગ પર ચાલીશું તો જાગૃત થઈશું, તો ધણીના ચરણોમાં જાગૃત થઈશું. એટલે કે છે કે ચેત સકોસો ચેતિયો, પુકાર કરે શ્રી મહામત. તો હવે આ સમય નથી રહ્યો અહીંયા. कहनी सुननी का जमाना गया, अब रहनी का जमाना. રહેણીમાં આવો, જ્યાં સુધી રહેણીમાં નહીં આવો, કેટલું સાંભળ કરશો, કેટલું ક્યાં કરશો, કેટલું બોલ કરશો, કેટલું સાંભળ કરશો, જ્યાં સુધી રહેણીમાં નહીં આવીએ, જે ધની જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર નહીં ચાલીએ ત્યાં સુધી. એટલે સમજો કે ભાઈ, વ્રજની અંદર પૂરી નીંદ બતાવી છે, રાસની અંદર આદિ નીંદ, આદિ જાગણી બતાવી છે, જાગણી બ્રહ્માંડની અંદર પણ આદિ નીંદ અને આદિ જાગણી બતાવી છે. તો જાગણી બ્રહ્માંડની અંદર આદિ નીંદ કઈ છે? સાવચેતી. આદિ જાગણી કઈ છે? તો આત્મની શુદ્ધ છે, ધનીની શુદ્ધ છે, ધામની શુદ્ધ છે, આ બધી જ શુદ્ધ છે. પણ જો આપણે સાવચેત નહીં બનીએ, આદિ નીંદ બતાવી છે સાવચેતી. ચેતો, હવે સાવચેત થઈ જાઓ, સાવધાન થઈ જાઓ. અને જો સાવધાન નહીં થઈએ તો પછી ચાલુ ને ચાલુ. એટલે આપણને બધું સમજ પડી ગઈ. એનો મતલબ એવું નથી કે આપણે પરમધામ પહોંચી ગયા. સમજ પડી ગઈ એટલે એવું નથી કે આપણો વ્યવહાર બીજા સુંદર સાથે ખરાબ હોય. વૃક્ષની જેમ બનો, વૃક્ષની જેમ બનો. વૃક્ષને જ્યારે ફળ આવે છે ત્યારે નમ્ર બને છે. નમ્રતા આવી જોઈએ. આપણને સમજ આવી, સમજાવ્યું આપણને, તો આપણામાં નમ્રતા આવી જોઈએ. આપણી અંદર મેં ના આવવું જોઈએ, અભિમાન ન આવવું જોઈએ, એ નમ્રતા આવી જોઈએ. તો આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. હવે સદગુરુ કેવા કરવા, શું કરવા, કેવી રીતે ચાલુ, છઠ્ઠા દિવસની અંદર બધા સુંદર સાથે સમજાવ્યું હોય તો ચાલો, અને ન સમજાય તો આપણે જે કરતા હોય ચાલુ ને ચાલુ રાખવાનું. 400 થયા છે, બીજા 4000 થશે. અહીંયાથી ખસું ન હોય તો 4000 થશે. અને આ કર્મકાંડની જે રીત ચાલી રહી છે
એ રીત ચાલુ ને ચાલુ રાખો. સ્વામીજીએ તો ચોખ્ખું કહી દીધું કે ભાઈ હવે કર્મકાંડ મીન્સ શરીયત અને તરીકત છોડાવી દીધી બધાને, છતાં આપણે શરીયત અને તરીકત પર ચાલી રહ્યા છીએ. તો ક્યાં છોડી આપણે? કેવી રીતે જાગૃત થયા? એ તો વિચારો થોડું. કેવી રીતે છોડાય? શરીયત તો ચાલુ ને ચાલુ છે, આપણી કર્મકાંડ તો ચાલુ ને ચાલુ જ છે. શું સમજ્યા? શું લીધું? પ્રકરણ 4 ચોપાઈ 37 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. ચોપાઈને દોડાવીએ. श्री महामती कहे गुरु सोही कीजिए, श्री महामते कहे गुरु सोही कीजिए, जो अलख की देवे लख, इन उल्टी से उल्टाए के, प्रिया प्रेमे करे सन्मुख, प्रिया प्रेमे करे सन्मुख. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.